જ્યાં સફાઈ કર્મચારીઓની હડતાળ હજુ પણ યથાવત છે। આ તમામની વચ્ચે ગંદકી ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એએમસીની ડોર ટુ ડોર ડમ્પના વાહને જાહેર રોડ પર કચરો ઠાલવતા સીસીટીવી વિડીયો વાયરલ થયો છે। વસ્ત્રાપુરની લાડ સોસાયટી રોડ પર કચરો ઠાલવતા સીસીટીવીમાં કેદ। એએમસીની ડોર ટુ ડોર ડમ્પના વાહને જાહેર રોડ ઉપર કચરો ઠાલવ્યો અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીમાંથી રોડ ઉપર કચરો ઠાલવવામાં આવ્યો। વસ્ત્રાપુરમાં આવેલી લાડ સોસાયટી રોડ ઉપર કચરો ઠાલવતી કોર્પોરેશનની ગાડીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, જે પણ કચરો કલેક્ટ કરવા માટેની ગાડી છે, જેણે જાહેર રોડ પર આ રીતે કચરો ઠાલવ્યો અને સીસીટીવી પણ સામે આવ્યા છે, શું છે આ વિશેની વધુ વિગત સામે આવી રહી છે? બિલકુલ 4 દિવસથી સફાઈ કર્મચારીઓની જે હડતાલ છે અને તેની અસર શહેરના રોડ પર જોવા મળી રહી છે। આ હડતાલના પગલે વધુ અસર વર્તાય તે માટે વસ્ત્રાપુર સ્થિત લાડ સોસાયટીના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ડોર ટુ ડમ્પ નો જે કચરો ઉપાડતી ગાડીઓ છે કે લોકોના ઘરે ઘરેથી જે કચરો ઉપાડતી ગાડીઓ છે તે રોડ ઉપર લાવી અને તેનું પાછળનો જે ગેટ છે તે ખોલી દેવામાં આવ્યો, જેના કારણે આખો જે કચરો છે તે રોડ ઉપર ગરકાવ થયો છે। આ વિસ્તારમાં પણ વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે પણ ગત રાત્રે આ ઘટના બની હતી કે કેટલાક અસામાજિક લોકોએ રોડ ઉપર કચરો ઠાલવ્યો હતો। 4 દિવસ સફાઈ કર્મચારીઓની હડતાલ છતાં પણ અસરકારક પગલાં ન દેખાતા શહેરમાં સફાઈ કર્મચારીઓની હડતાલ અસર વર્તાવવાનો એક પ્રયાસ ચોક્કસથી કરવામાં આવી રહ્યો છે। આ તરફ મહાનગરપાલિકા તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, જેના કારણે આવતીકાલથી હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓ જે સેવા બજાવી રહ્યા છે, સફાઈ કર્મચારીઓ તે પણ હડતાલમાં જોડાઈ શકે તે પ્રકારના એંધાણ આજે જોવા મળી રહ્યા છે અને બેઠક બાદ તે અંગે પણ નિર્ણય કરવામાં આવશે। હડતાળ રૂપી વિરોધ છે યથાવત દેખાઈ રહ્યો છે, પરંતુ જે કચરો આ રીતે ઠાલવવામાં આવ્યો છે તેના વિશેની કોઈ તપાસ શરૂ થઈ છે ખરા કે આ વાહન ક્યાંનું છે, કયા નંબર પરથી કે કોના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું એ બાબતની તપાસ શરૂ કરાય છે ખરા કુશાંગ? મહાનગરપાલિકા તરફથી આ જે વિસ્તારમાં ફરતી ગાડીઓ છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલ તેની સામે કોઈ પગલાં નહીં લેવાય, કારણ કે એક મોટો વર્ગ જે સફાઈ કર્મચારીઓનો 17,000 જેટલા લોકો અત્યારે કામગીરીથી અળગા છે અને તેવા સંજોગોમાં કોઈ એક સફાઈ કર્મચારી સામે એક્શન લેવામાં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે તે પ્રકારની પરિસ્થિતિ હોવાના કારણે આ જે સીસીટીવીમાં જે ગાડી છે તેના ડ્રાઈવર સામે અત્યારે પગલાં નહીં લેવાય, પણ તેની સામે એક આંદોલન અને જે હડતાલ છે તે સમેટાયા બાદ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસન તરફથી તેની સામે ચોક્કસથી પગલાં લેવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। કુશાંગ, આ ઘટનાથી સ્થાનિકોમાં કેટલો રોષ, કારણ કે એક બાજુ ઠંડીનો કહેર, એક બાજુ કોરોનાનું સંક્રમણ, અન્ય રોગો પણ વકરતા જઈ રહ્યા છે અને સાથે સાથે જે સફાઈ તો નથી થતી પણ ઉપરથી કચરો ઠાલવવામાં આવ્યો, સ્થાનિકોમાં કેટલો રોષ? બિલકુલ, શહેરની જે અલગ અલગ પ્રતિષ્ઠિત સોસાયટીઓ છે તે પૈકીની એક સોસાયટી છે લાડ સોસાયટી, અને ત્યાં આગળ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જે સીસીટીવી સામે આવ્યા તેમાં કે કચરાની જે ગાડી હતી તેને ધીરી પાડી દેવામાં તે બાદ તેનો પાછળનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો, જેથી કરીને આ જે કચરો છે તે રોડ પર ઠાલવવામાં આવે અને રોડ પર વાહનોની અવર જવર પણ છે। આવા સંજોગોમાં રોગચાળો ફેલાય તે પ્રકારનો એક પ્રયાસ ચોક્કસથી કરવામાં આવી રહ્યો છે। શહેરને ધીરે ધીરે બાદમાં લેવામાં આવી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને શહેર પર જે રસ્તા પર કચરો ઠાલવીને એક પ્રયાસ એ બતાવવાનો કરવામાં આવી રહ્યો છે કે સફાઈ કર્મચારીઓનું મહત્વ શું છે। હડતાલ પાડવામાં આવી છે, જેના કારણે અમદાવાદ શહેરની જે શકલ સુરત છે એ બદલાઈ શકે છે। શહેરને મેં જણાવ્યું તે પ્રમાણે બાદમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે બપોરે કમિટીની બેઠક મળશે અને તેમાં નિર્ણય કરાશે કે અમદાવાદ મહાનગરપાલિકા હોસ્પિટલ છે તેના સફાઈ કર્મચારીઓને આ હડતાલમાં જોડવા કે નહીં। આ સફાઈ કર્મચારીઓને હડતાલમાં જોડવામાં આવ્યા તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે, કારણ કે હજી પણ શહેરની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અન્ય દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે અને તેવા સંજોગોમાં જો સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો બાયોમેડિકલ વેસ્ટની જે નિકાલ માટેની પ્રક્રિયા છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા માટે મુશ્કેલી સાબિત થઈ શકે। કુશાંગ, આભાર આપનો તમામ માહિતી બદલ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।